તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવારનો વધુ એક નવો અંદાજ પ્રચાર દરમિયાન પરેશ ધાનાણી કેરમ રમતા જોવા મળ્યા। થોડા દિવસ પહેલા તે હીરા કારખાનેદારો સાથે હીરા ઘસતા પણ જોવા મળ્યા હતા અને આજે પરેશ ધાનાણી કેરમ રમતા જોવા મળ્યા હતા। રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી, જેઓ આજે પ્રચાર માટે નીકળ્યા હતા અને તેઓ ત્યાંના યુવાઓ સાથે કેરમ રમતા પણ નજરે પડ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે। અનોખા જ અંદાજમાં ઉમેદવારો ક્યાંક અત્યારે જે છે એ પ્રચાર કરી રહ્યા છે। આ અગાઉ પરેશ ધાનાણી જે છે હીરા ઘસતા પણ નજરે પડ્યા હતા। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, રાજકોટની બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચાસ્પદ છે અને ત્યાંનો પ્રચાર પણ ચર્ચાસ્પદ અત્યારે બની ગયો છે। પરેશ ધાનાણીએ કઈ રીતે પ્રચાર કર્યો? પરેશ ધાનાણી હંમેશા ચર્ચામાં રહેતા યુવા કોંગ્રેસના નેતા છે ને એટલા જ માટે દર વખતે અલગ અલગ પ્રયોગ કરતા હોય છે। અગાઉ પણ એમના હીરા ઘસતો વિડીયો હોય, સાપ પકડતા વિડીયો હોય એવા સામે આવ્યા છે। અત્યારે પણ લોકસભા ચૂંટણીમાં પોતે ઉમેદવાર છે રાજકોટ બેઠકના અને એ વચ્ચે ચૂંટણી પ્રચારમાં હળવાશની પળોમાં નેતા દેખાઈ રહ્યા છે। સ્થાનિક લોકો રાજકોટના કે જે બપોરના સમયે નિરાંતની પળો માણતા હોય એ પ્રકારે કેરમ રમતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। પરેશ ધાનાણી અગાઉ પણ 2 દિવસ પહેલા આ જ પ્રકારે હીરા ઘસતા લોકોની વચ્ચે ગયા હતા અને ત્યાં અમરેલી જિલ્લામાંથી મૂળ આવતા હોવાના કારણે હીરા ઘસતા દ્રશ્યો એમના પણ ત્યાં જોવા મળ્યા છે। આભાર હિરેન તમામ વિગતો માટે। તો ખાસ પરેશ ધાનાણી જે અગાઉ એક હીરાના કારખાનામાં ગયા હતા અને કારીગરો સાથે વાતચીત કરતા કરતા કઈ રીતે હીરા ઘસવા જોઈએ તે રીતે હીરા પણ ઘસ્યા હતા અને અત્યારે યુવાઓ સાથે કેરમ રમતા નજરે પડી રહ્યા છે। હળવાશની પણ ત્યાં માણી રહ્યા છે। જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા માટે નીકળતા હોય છે ત્યારે કાર રેલી સ્વરૂપે, બાઇક રેલી સ્વરૂપે નીકળતા હોય છે, પરંતુ પરેશ ધાનાણી જે એક યુવા નેતા, રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર, પહેલા હીરા ઘસીને પ્રચાર કર્યો અને બીજી તરફ અત્યારે કેટલાક યુવાઓ જે અત્યારે કેરમ રમી રહ્યા છે તેમની સાથે કેરમ રમતા પણ નજરે પડી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે।